તરફ અસામાજિક તત્વો અને ખંડણીખોરો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી. સુરત પોલીસે ખંડણીખોર લલિત ડોડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું. લલિત ડોડાએ કામરેજના હોટલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી. સાથે જ પાર્કિંગના વ્યવસાય સાથે ખંડણી માંગતો હતો. અગાઉ ધરપકડ કરાયેલા અલ્પેશ ડુંડા સામે પણ 8 અને લલિત ડુંડા સામે 12 ગુના દાખલ છે. ભરૂચના ઇલાવ ગામના પારસી શેઠના 100 વર્ષ જૂના પેલેસને તસ્કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો. ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે અને ત્યારે તેઓ ભરૂચના હાંસોટના ઇલાવા ગામે આવેલા પારીસ શેઠના 100 વર્ષના પેલેસને નિશાન બનાવી ચાંદીના ઘરેણા 20,000ની રોકડ મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને રફુચક્કર થયા. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટના ઇલાવા ખાતે આવેલો છે, જ્યાં 1 વર્ષ પહેલા તેમના ભાઈ રહેતા હતા. હાલ આ પેલેસ બંધ હોવાથી તસ્કરો તેને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ ઇલાવા પેલેસ પર આવ્યા ત્યારે તેઓએ પેલેસનો દરવાજો ખોલીને જોયું તો સામાન વેરવિખેર હતો. અંદર તપાસ કરતા રોકડ તેમજ ચાંદીના ઘરેણા ગાયબ હતા. તપાસમાં સામે આવ્યું કે તસ્કરો પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ્યા, ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. હાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહિનાથી વલસાડમાં તરખાટ મચાવતી ચેઇન સ્નેચિંગ ગેંગને ઝડપી લેવામાં પોલીસે સફળતા મળી. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ચેઇન સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કર્યું, જેમાં તેમને સફળતા મળી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં 2 મહિલાઓના ગળામાં ચેઇન આંચકી ફરાર થઈ ગયા હતા. તો તિથલ રોડ પર બાઇક પર આવેલા 2 શખ્સોએ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો. સ્થાનિકોને હથિયાર બતાવી ધમકી આપી ફરાર થયા. આ પ્રકારની ઘટનાઓ જિલ્લા પોલીસ માટે માથાનો દુખાવો બની છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ઘટનાને અંજામ આપતી ગેંગને ઝડપી લેવા પોલીસે 500થી વધારે સીસીટીવી ચેક કર્યા. બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કર્યું. આ પ્રમાણે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનનો ખતરો તોડાતો હોવાની આગાહી કરી. અંબાલાલ પટેલે આગામી 3 દિવસમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જેના કારણે ઘઉં, બાજરી, મકાઈ તેમજ બાગાયતી પાક ઢળી પડશે તેવી આગાહી છે. અરબ સાગરમાં હિલચાલના કારણે રાજ્યમાં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં હાલ ઠંડીમાં ઘટાડો થવાની પણ આગાહી છે. જો કે અંબાલાલનું કહેવું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે અને 10 ફેબ્રુઆરી બાદ મધ્ય ગુજરાતમાં ગરમી પણ વધશે. રાજ્યમાં 19 ફેબ્રુઆરી બાદ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચશે. સાથે માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જો કે 26 એપ્રિલથી રાજ્યમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થશે. મે માસમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર જવાની શક્યતા છે. સાથે જ પાડોશી રાજ્યમાં ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચી શકે છે. સિવિલમાં ઉંદરોનો રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક સુવિધાઓના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન. રાજકોટ સિવિલમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ આતંક મચાવ્યો છે. સિવિલમાં જાણે ઉંદરોનું રાજ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યો પણ એ વાતનો પુરાવો આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો આતંક સામે આવ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી નથી બચી રહ્યા. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એક માસૂમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું. એમના માતાને પણ ઉંદરે બચકા ભરી લીધા હતા. તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું હતું. દર્દીઓએ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું જે ઉંદરો ખાઈ ગયા હતા. આવા ફ્રૂટ ખાવાથી તે વધુ બીમાર પડી શકે છે. તો અહીંયા દર્દીઓના સગાઓએ પણ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઉંદર મોટા પ્રમાણમાં છે, જેમના કારણે તેઓને સતત ડર લાગ્યા કરે છે. ત્યારે કોવિડના સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓના સગા કરી રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે ઉંદરોના ત્રાસની ફરિયાદ મળી છે. ઉંદરો અને પેસ્ટ કંટ્રોલ માટે સેન્ટ્રલ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ એજન્સી તરફથી કોઈ જવાબ નથી મળ્યો. એજન્સીને આ મામલે રિમાઇન્ડર પણ કરાવ્યું છે, પરંતુ ત્યાંથી માત્ર વાયદા જ મળ્યા કરે છે. ત્યારે સવાલ એ છે કે એજન્સી અને તંત્રના પાપે દર્દીઓ ક્યાં સુધી ઉંદરોથી હેરાન થતા રહેશે.